હાય, હું છું ડૉક્ટર આઝાદી પટેલ, સિનિયર આઈવીએફ સ્પેશિયાલિસ્ટ અને ક્લિનિકલ લીડર તરીકે અહીંયા આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે વાત કરવાના છે કે શું આઈવીએફ પેઇનફુલ છે. આ મોસ્ટ કોમન ક્વેરી હોય છે પેશન્ટની અને મોસ્ટ કોમન એપ્રિહેન્શન હોય છે, જેના લીધે લોકોને આઈવીએફ કરાવવા માટેની એક બીક રહેતી હોય છે. તો ચલો આજે આપણે એના વિશે જાણીએ. આઈવીએફમાં પાર્ટ્સ છે, એમાં એક છે એક્ઝામિનેશન, જે છે ચેકઅપ સોનોગ્રાફીની, જે તમે રૂટીનલી તમારા ડોક્ટર ગાયનેકોલોજીસ્ટ જોડે ચેક કરાવડાવતા હશો, એટલે એનું કંઈ પેઇનફુલ હોતું નથી. બીજું મેજર એપ્રિહેન્શન રહે છે ઇન્જેક્શન્સની. તો ઇન્જેક્શન સબક્યુટેનિયસ ઇન્જેક્શન્સ હોય છે, જે ચામડીની નીચે ઈ સેટ હોય એમાં જતા હોય છે, એટલે એની નીરે એકદમ નાની પતલી ઝીણી હોય છે, જે પેઇનફુલ નથી હોતું. ત્રીજું પ્રોસીજર, જે કહેવાય ઓવમ પિકઅપ, કે ઓવમ પિકઅપ કેવી રીતે થશે, એમાં મને શું અનુભવ થશે. તો એ પ્રોસીજર એનેસ્થીસિયામાં થતી હોય છે અને કમ્પ્લીટલી પેઇનલેસ થતી હોય છે. ડેફિનેટલી પિકઅપની પછી થોડું પેલ્વિક ડિસ્કમ્ફર્ટ, એટલે નીચે એબડોમેનના 3 સેજ સ્લાઇટ, એ ડિસ્કમ્ફર્ટ પેઇન ના કહેવાય પણ ડિસ્કમ્ફર્ટ રહી શકે છે. પછી જ્યારે તમારું ટ્રાન્સફર થાય તે વખતે એ ટ્રાન્સફર તો આઈયુઆઈના જેમ જ થતું હોય છે. પ્રોસીજર મોરલેસ સિમિલર હોય અને એ કમ્પ્લીટલી પેઇનલેસ હોય છે. સો ઇન શોર્ટ, આઈવીએફ ડેફિનેટલી એક થોડું ટ્રિકી કે ડિફિકલ્ટ પ્રોસીજર છે લેવા માટે, ઇમોશનલી અને બધી રીતે, પણ ફિઝિકલી એટલું બધું ચેલેન્જિંગ નથી.